વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8માં વિષય ગુજરાતીમાં પ્રશ્ન 2ના ઈનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અગાઉ આપણે પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા છે. તમે ના જોયું હોય તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો. આજે આપણે પ્રશ્ન 2નો ઈ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો એ પ્રશ્ન જોઈશું. તે પહેલાં આપણા ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા ઉપયોગી વિડીયો તમને મળતા રહે. તો કાવ્ય 11માંથી 2 ખાલી જગ્યા આપેલી છે. પહેલી છે ખાલી જગ્યા જોયો વીર પડી બેસી પગથિયે, તો જવાબ આવશે ગૃહવ્યાપી. બીજું નિહાળ્યો સૌ વચ્ચે ખાલી જગ્યા કરી બેઠો નિજ જગા, જવાબ આવશે નિયત. ઉપર મેં કૌંસની ઉપર પણ ખાલી જગ્યાના જવાબના આધારે 1-2 લખેલું છે. કાવ્ય 2 કાવ્ય આગળનું જે 13મું છે તેમાંથી તો પહેલું છે આવનારી સૌ ખાલી જગ્યાની વાત કરીએ, તો આવનારી સૌ ખુશીની વાત કરીએ એવો જવાબ આવે. બીજું ખાલી જગ્યા અંદરથી એવી જાત કરીએ, એટલે જવાબ આવશે દોસ્ત અંદરથી એવી જાત કરીએ. આગળ 16મા કાવ્યનું આપણે જોઈશું. તો પહેલું છે હું દુખિયાનો ખાલી જગ્યા રે, તો વિસામો રે જવાબ આવશે. બીજું ખડકાવે ખાલી જગ્યા મોડી રે, જવાબ આવશે કંકણ. ત્રીજું બાઈ ખાલી જગ્યાનું સુખ લીજે રે, જવાબ આવશે લોચન. આગળ 18માંથી દુહા મસ્તક હાઈકુમાંથી પહેલી ખાલી જગ્યા સૂકા ખાલી જગ્યા વન ગજવતા, જવાબ આવશે પરણો. બીજું ફરતી પીછી અંધકારની ખાલી જગ્યા નહીં રંગાઈ, જવાબ આવશે દીપ. ત્રીજું અવગુણ ઉપર ગુણ કરે ખડી ખાલી જગ્યા વત ખત્રિયા, જવાબ આવશે. કાવ્ય 21માંથી જોઈ લઈએ. તો ખાલી જગ્યા તણા સાથિયા જ્યાં આંખે અંજાયા, જવાબ આવશે સ્નેહ. બીજું ખાલી જગ્યા લાગણીઓ લહેરાતી જાય, જવાબ આવશે લાખેણી. ત્રીજું સુખ આવશે અમારે ખાલી જગ્યા, જવાબ આવશે અમારે સરનામે. ફ્રેન્ડ્સ આગળ ઈમાં પ્રશ્ન 2ના ઈમાં ખરા ખોટા આપેલા છે, જે 1 માર્ક્સમાં પૂછાનાર છે. ખૂબ સરળ છે આ બધા પ્રશ્નો. કાવ્ય 11માંથી છે. પહેલું લખાયેલો કડમે વિરહ મિલને તે રજનીએ, ખોટું વાક્ય છે. બીજું વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજના, ખોટું છે. કાવ્ય 13માંથી જોઈએ. તો હર વખત શું માત થઈ જવું દુશ્મનોથી, ખોટું છે. બીજું આવનારી કાલને સોગાટ કરીએ, ખરું વાક્ય છે, સાચું વાક્ય છે. આગળ 16મું કાવ્ય સત્યભામા તંબોરને લાવે રે લક્ષ્મણા બીરી ખવડાવે રે, ખોટું છે. બીજું આ હું ભોગવું રાજ્યાસન રે તે તો એ બ્રાહ્મણનું પુંજ્ય રે, ખરું વાક્ય છે. 18મું દુહા મસ્તક અને હાઈકુમાંથી પહેલું ગુણની ઉપર ગુણ કરે એ તો રાજવત, ખોટું વાક્ય છે. બીજું લીલા પરનો વન ગજવતા, ખોટું વાક્ય છે. બરાબર. કાવ્ય 21માંથી જોઈ લઈએ. તો ભીતે ચિતરિયા મેં લાભ અને શુભ, ખોટું વાક્ય છે. બીજું હૈયામાં હેત ભરી આવો, ખરું વાક્ય છે. અને પ્રશ્ન 2ના ઉમાં આ પણ સરળ છે. જોડકા આપણને આપેલા છે અને બ એમાં આપણે સાચા જોડકા સામે જોડીશું અથવા સામે સાચો જવાબ લખીશું. તો પહેલું અખંડ ભારતના શિલ્પી, તો ડૉક્ટર રાઘવજી માધડ. બીજું સાંકળનો શોધનારો, તો યશવંત પંડ્યા. ત્રીજું આવકારો દુલાભાયા કાગ. ચોથું કમાડે ચિતરિયા મેં, તુષાર શુક્લ આવશે. લેખક અને કવિના આધારે જવાબ છે. આગળ જોઈએ. તો સાથ નથીઓ, તો ઈશ્વર પેટલીકર. બીજું નવા વર્ષના સંકલ્પો બકુલ ત્રિપાઠી. શરૂઆત કરીએ એ હર્ષ બ્રહ્મભટ્ટ. અને સુદામો દીધા શ્રી કૃષ્ણ દેવરે એ પ્રેમાનંદ. બરાબર. ત્યારબાદ
ત્રીજામાં આપણે જવાબ જોઈએ ઘડતર, તો સોનેટ છે. નવા વર્ષના સંકલ્પો એ હાસ્ય નિબંધ છે. સાકરનો શોધનારો એ એકાંકી છે. અને શરૂઆત કરીએ એ ગઝલ છે. બરાબર. ચોથું જોઈએ તો વડાવી બા આવી સોનેટ છે. ઈચ્છા કાકા એ ટૂંકી વાર્તા છે. વિરલ ત્યાગ પ્રસંગ કથા છે. અને સંસ્કારની શ્રીમંતાઈ એ કુટુંબ કથા છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે પ્રશ્ન 2 આપણો આખો પૂરો થાય છે પ્રશ્નોના જવાબ સાથે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આગળ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પણ મૂકેલ છે. જો તમે ના જોયું હોય તો જરૂરથી અચૂક જોજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.